નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરવાના છીએ આપણી સિસ્ટમમાં રહેલી ખામી વિશે, સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચાર વિશે। જે યોજનાઓ જાહેર થાય છે તે યોજના માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં તેનું અમલીકરણ થતું નથી, લોકો સુધી તે યોજના નથી પહોંચતી, તે યોજનાના લાભ નથી પહોંચતા, વચ્ચેથી કટકી ખાવામાં આવે છે। અને આજે મૂળ વાત કરીશું શિક્ષણ વિશે। જી હા, આપણે ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત તેવા સ્લોગન સાથે આપણે પ્રચાર કરીએ છીએ અને ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં કેટલા છીંડા છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ તેની પાછળના જે નાના મોટા પરિબળ છે તે વિશે ચર્ચા કરવી જરૂરી છે। કારણ કે કયા એવા કારણ છે જેના કારણે આપણે શિક્ષણમાં પાછા પડીએ છીએ, યોગ્ય સુવિધા આપણા જે બાળકો છે, વિદ્યાર્થીનીઓ છે તેમના સુધી નથી પહોંચતી, તેની પાછળ ઘણા બધા પરિબળ જવાબદાર રહેતા હોય છે। તે વિશે આપણે વાત કરીશું। બે અલગ અલગ દ્રશ્યો આપણે જોવાના છીએ કે જે આજે આખી જે સિસ્ટમ છે તેમાં જે કેવા ચેડા થાય છે, કેવી ખામી છે તે તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે એક જર્જરિત શાળાના, બીજા છે સાયકલ ખરીદીમાં કૌભાંડના। આ જે શાળા છે મોડાસાની, આ જર્જરિત શાળા છે, આ શાળા એવું નથી, અહીંયા 11 જેટલા ઓરડા આવેલા છે, પરંતુ તમામે તમામ જે 11 ઓરડા છે તે નક્કામાં છે। બીજી બાજુ જે કેટલાક ઓરડા છે ત્યાં અહીંયા નળિયા લગાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાંથી પાણી ટપકી રહ્યું છે અને આખી ચોમાસાની સિઝન છે તેમાં વિદ્યાર્થીઓ આવી રીતે જ ભણવા મજબૂર છે। ગુજરાત ફર્સ્ટે અહીંયા જ્યારે ડીપીઓ સાથે વાતચીત કરી હતી, તેમણે કહ્યું કે હા, મેં અહીંયા જે શિક્ષકો છે તેમને ફંડિંગ આપ્યું હતું, પરંતુ તેમણે કોઈ સમારકામ ન કરાવ્યું। મેં એન્જિનિયરની ટીમ અહીંયા મોકલી છે, તે તપાસ કરશે અને આચાર્ય હાલ અહીંયા રજા પર છે અને તે આવ્યા બાદ અમે તપાસ કરીશું કે અહીંયા શું થઈ શકે, કેવું સમારકામ થશે। એટલે કે અહીંયા આખી સિઝન વિદ્યાર્થીઓ આ રીતે જ ભણશે। બીજા દ્રશ્યો છે સાયકલ ખરીદીમાં કૌભાંડ। આ જે સરસ્વતી સાધના જે યોજના ચાલે છે, વર્ષ 1999 થી આ યોજના ચાલે છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં પ્રવેશ કરે છે તેમને આ સાયકલ આપવામાં આવે છે, પરંતુ તેમાં પણ કૌભાંડ, ભ્રષ્ટાચાર સામે આવી છે। અગાઉ પણ આપણે જોયું હતું કે આ જે શાળા છે ખાનગી, આ જે સાયકલો છે તે ખાનગી વિક્રેતાઓને આપવામાં આવે છે, તે બારોબાર વેચતા હોય છે। અને હવે વર્ષ 2023ની, જી હા, વર્ષ 2023ની જે સાયકલ આપવાની હોય છે તે ધૂળ ખાઈ રહી છે, તે અત્યારે ગોડાઉનમાં સડી રહી છે। ઘણી બધી સાયકલો છે તેના ટાયર ફાટી ગયા છે, સ્પેર પાર્ટ્સ અલગ થઈ ગયા છે, અને એટલે સુધી કે આ જે બનાવનાર જે કંપની છે તે રાજસ્થાનમાં અલગ ભાવે સાયકલ આપે છે, પશ્ચિમ બંગાળમાં અલગ ભાવે આપે છે, ગુજરાતમાં વધારે ભાવથી સાયકલ આપે છે। એટલે એક બાજુ કૌભાંડ પણ થયું અને જે સુવિધા વિદ્યાર્થીઓ બાળાઓ સુધી પહોંચવી જોઈએ તે ન પહોંચી। આ બધા જે પરિબળ છે તે જવાબદાર છે કે આપણે યોગ્ય સુવિધા આપણે આપણા વિદ્યાર્થીઓને આપી શકતા નથી। જે સાયકલ કૌભાંડ બહાર આવ્યું છે તે અંગે હવે આજે અમિત ચાવડાએ શું પ્રતિક્રિયા આપી હતી તે સાંભળીએ। ગરીબ દીકરીઓ માટે સ્કૂલે જવા સાયકલ આપવાની યોજના છે। એક તો 2023-24 વર્ષની સાયકલ હજુ સુધી એને મળી નથી। નવા શૈક્ષણિક સત્રની સાયકલ તો ક્યારે મળશે એનું કોઈ ઠેકાણું નથી। જે સાયકલો ખરીદ કરવામાં, પૈસા લેવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે આખું 1 વર્ષ પ્રક્રિયામાં વિલંબ કર્યા પછી માનીતી કંપનીઓને લાભ આપવા માટે સ્પેસિફિકેશન અને કન્ડિશનમાં સુધારો કર્યો। એ કંપની એક તો બીજા રાજ્યો કરતાં 500 રૂપિયા વધારે ભાવે આપણને સાયકલ સપ્લાય કરે છે, અને સાયકલ મળ્યા પછી પણ આપણી જે લેબ છે ક્વોલિટી કંટ્રોલ માટેની, એ એના સ્પેસિફિકેશન મુજબની સાયકલની ગુણવત્તા નથી, એટલા માટે એને ફેલ કરે છે, અને એટલા માટે સાયકલો આજે ગોડાઉનમાં પડી છે, હજુ એની ડિલિવરી થઈ શકતી નથી। ત્યારે એટલા માટે તપાસની માંગ કરીએ છીએ। તો આ સાધના સાયકલ યોજનામાં કૌભાંડ મામલે કોંગ્રેસના જે આરોપ છે તે મામલે હવે સરકારના પ્રવક્તા મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે સાયકલ યોજનાની આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી। ઋષિકેશ પટેલે કહ્યું કે વિપક્ષના આરોપોને અનુલક્ષી અહેવાલ મંગાવ્યો છે। આખરે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। એ બાબતનો હકીકતલક્ષી અહેવાલ સરકારે મંગાવ્યો છે ને, કેબિનેટમાં પણ એની ચર્ચા થઈ છે। અહેવાલ આવ્યા પછી આપને હું વિગતે પ્રકાશ પાડી શકીશ। વિપક્ષે જે આરોપ કર્યો છે એ આરોપને અનુલક્ષીને આપણે એ વિગતવાર અહેવાલ અને તપાસ માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપેલી છે।
તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ આમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, કારણ કે જો આ શાળામાં જે વિદ્યાર્થીઓને જાય છે તેમને સમયસર કદાચ સાયકલ મળી જાય તો તેમને જે પરિવહનની સુવિધા છે તે પણ સુદૃઢ થાય, જલ્દીથી તે શાળાએ પહોંચી શકે, તેમનું શિક્ષણ પણ સારું મળી શકે, પરંતુ ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે. બીજી બાજુ જે બાળકો છે તેમને પણ યોગ્ય વાતાવરણ નથી મળતું. આ અંગે આપણે ચર્ચા કરીશું. અમારી સાથે ભાજપ અને કોંગ્રેસ પ્રવક્તા જોડાયા છે. ભાજપ તરફથી રાજુભાઈ દેસાઈ અને કોંગ્રેસ તરફથી દક્ષ પટેલ જોડાયા છે. આ બંનેનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તો રાજુભાઈ, તમે દ્રશ્યો જોયા કે કેસરી કલરની આ જે સાયકલો તે ધૂળ ખાઈ રહી છે. જે 2023ની જે સાયકલો છે તે કન્યાઓને નથી મળી, અને બીજી બાજુ કૌભાંડ પણ થયું છે કે રાજસ્થાનમાં અલગ ભાવથી વેચાય છે, પશ્ચિમ બંગાળમાં અલગ ભાવથી વેચાય છે, ગુજરાતમાં 500 રૂપિયા વધારે આપવા પડે છે. કેમ આવું? ચોક્કસ આજે તમે જે વિષય છે વિકાસ, એનાથી ઘણા બધા વાલી અને વિદ્યાર્થીઓની શંકા કુશંકાઓ દૂર થઈ જશે. સ્વાભાવિક છે, વિરોધ પક્ષ હોય એને કોઈ મુદ્દો ન હોય તો વિરોધ પક્ષના મુદ્દા પણ ક્યાંક ને ક્યાંક એવા વાહિયાત ઊભા કરતા હોય છે. આખી 1999થી સરસ્વતી સાધના યોજના જે ધોરણ 9ની દીકરીઓને આપવામાં આવે છે, 6 લાખથી જેની વાર્ષિક આવક નીચે હોય એ તમામ દીકરીઓને આપણે આ યોજનાઓનો લાભ આપતા હોય છે. રાજ્ય સરકારનો હેતુ કે દીકરીઓનું શિક્ષણ સ્થગિત અને અપવ્યય ના થાય અને ડ્રોપઆઉટ રેશિયો ન બગડે, એટલે સરસ્વતી સાધના યોજના આપણે શરૂઆત કરી. જે આનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ એવો હતો કે ધોરણ 1થી 8 પ્રાથમિક આખું જે ચાલતું હતું, એના પછી 9મા ધોરણમાં એને માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાએ જવાનું થાય તો 1-2 કિલોમીટર કે વોટ એવર જે અંતર હોય તો એનાથી એ સાયકલ લઈને જઈ શકે અને સાયકલ લઈને આવી શકે. એટલે આ ધોરણ 9નો આખો પ્રોજેક્ટ છે આપણો. 6 લાખની આવક મર્યાદા કહી મેં એ રીતે. આપણી પાસે આખી એક સરકારી સંસ્થા જે વર્ષોથી કામ કરે છે, ગ્રીનકો. સાયકલોનું જે આખા સામાજિક કલ્યાણ ન્યાય વિભાગ જે આખો આપણો કાર્યરત છે અને એના દ્વારા જે સાયકલો દીકરીઓને પૂરી પાડવામાં આવે છે, તો ગ્રીનકો આખો અભ્યાસ કરવામાં આવે. આખા વર્ષની અંદરથી જ્યારે શરૂઆત થાય ત્યારે એની પોર્ટલ ઉપર અરજીઓ મંગાવાય, અમુક સમય અંતરે, અમુક મહિના અંતરે, અને એને ક્રાઇટેરિયા પ્રમાણે ડોક્યુમેન્ટ એ દીકરી અને એના વાલીએ એ જે તે શાળાના મારફતે એને ભરવા પડે છે. એનો મોટો આંકડો આવે એ પછી તાલુકા વાઇઝ ગ્રીનકો એને એજન્સી મારફતે એને આખી વિતરણ વ્યવસ્થા માટે કે ભાઈ દહેગામ તાલુકો હોય, માણસા હોય કે વોટ એવર સુરેન્દ્રનગર હોય જિલ્લો કે કોઈ પણ તાલુકો હોય, તો એમાં એ લોકોની શોર્ટલિસ્ટ બનાવે અને એજન્સી ત્યાં રો મટીરિયલ ભેગું કરી અને એ સાયકલનું કે એક જગ્યાએ ગોડાઉનમાંથી તૈયાર કરી અને એ સાયકલો ત્યાં ભેગી કરે છે. પછી જેવો આંકડો, જેવું નામ આવે એ શાળાને એ પહોંચાડે છે. આ જે વસ્તુ જોવા મળી છે એ 2021-22 અને 22-23ની આજ સુધીની કોઈ સાયકલ પડતર નથી, સિવાય 2023-24માં આપવાની બાકી છે. આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ જે છે ગ્રીનકો અને એની એજન્સીની છે. સામાજિક ન્યાય વિભાગ અને રાજ્ય સરકાર હસ્તકની સાયકલો પડી રહી એવું નથી કે જે લોકોને મળવાપાત્ર છે અને સાયકલ મળવાપાત્ર અહીંયા ને અહીંયા પડી રહી અને મળવી જોઈએ એવું નથી. આ જે એક ગોડાઉન અને એનો જે વિભાગ છે એજન્સીનો એ જગ્યા ઉપર પડી રહેલી છે. રાજુભાઈ, આવું મારો એક જગ્યાએ કહેવાનો નથી, ગાંધીનગરમાં જોયું છે, આપણે નહીં, મોડાસામાં મેં જોયું દરેક છે, તાલુકામાં છોટાઉદેપુરમાં જોયું, ખેડામાં જોયું, તો બધી જગ્યાએ કે ભૂલ થઈ ગઈ? દરેક નહીં, દરેક તાલુકામાં થયા કે અલગ અલગ એજન્સીઓએ આખો એનો સ્ટોક તૈયાર કરી અને એને શોર્ટલિસ્ટ કરવાનું બાકી હશે અને જે તે સમયે એને વિતરણ કરવાનું છે. હું ચોક્કસ કહું છું આપના માધ્યમથી, એટલે આ બધી જે વિદ્યાર્થીઓ છે તે ધોરણ 10માં આવી જશે પછી તેમને શાળા સાયકલ મળવાની છે? નહીં, પોર્ટલ ઉપર, ડિજિટલ પોર્ટલ ઉપર એમની જે પણ અરજીઓ આવી છે એને શોર્ટલિસ્ટ કરીને ટૂંક સમયની અંદર આ જે સાયકલો આપણે જોઈ રહ્યા છે ને એ એજન્સીઓની સાયકલો છે. રાજ્ય સરકાર સામાજિક ન્યાય વિભાગ એને લીધેલી હોય, શોર્ટલિસ્ટ કરીને આપી દીધું હોય એવી સાયકલો કોઈ પણ આજ સુધીની બાકી નથી. રહી વાત આપણે જે આપવાની છે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર એનો જે વિભાગ છે એ ચોક્કસ એ દીકરીઓને આપી દેશે. અચ્છા, રાજસ્થાનમાં અને પશ્ચિમ બંગાળમાં 500 રૂપિયા ઓછા લેવામાં આવે છે, તે પછી બાદમાં ખબર પડે છે, ટેન્ડર પ્રક્રિયા પતી જાય પછી ખ્યાલમાં આવે છે કે આ કંપની છે તે તો રાજસ્થાનમાં ઓછો ભાવ આપે છે, પશ્ચિમ બંગાળમાં ઓછો ભાવ આપે છે, ગુજરાતમાં વધારે પૈસા લઈ જાય છે. આખી પ્રક્રિયા પતી જાય પછી કેમ ખબર પડે છે? કોઈ પણ રાજ્ય હોય અને રાજ્ય સરકારના એના ક્રાઇટેરિયા હોય છે. સાયકલની રો મટીરિયલ કેવું વાપરવું, કેવી મજબૂતાઈથી વાપરવું અને કેવી પદ્ધતિથી શું અંદર એ કરવું, એટેચ કરવું, એ પ્રમાણે લાગતું વળગતું હોય છે. આપણે કોઈ પણ મારુતિ સુઝુકી ની કાર લઈએ, હ્યુન્ડાઈની લઈએ, કોઈ પણ લઈએ
તો કાર એ કાર છે, પણ એની અંદર અલગ અલગ વ્યક્તિ 3 જણાએ છોડાયું હોય તો એની અંદર એસેસરીઝ શું ઉમેરો કરવી, શું ન ઘટાડવું, એ વોટ એવર, તો એ ડિફરન્ટ ત્યારે એ કિંમતમાં જોવા મળતો હોય છે. અને દરેક રાજ્યની અંદર અલગ અલગ ટેક્સથી લઈને એનું ટ્રાન્સપોર્ટેશનથી લઈને આપણે પેટ્રોલ ડીઝલના ભાવ પણ અલગ અલગ હોય છે. તો એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટેશન હોય, રો મટીરિયલ હોય, એના કારણે ક્યાંક તફાવત જોવા મળશે. પણ ચોક્કસ જનતાના હિતનું જે હશે એમાં રાજ્ય સરકાર ક્યાંય પણ કચાશ નહીં રાખે. બિલકુલ. દક્ષભાઈ, આપ શું કહેશો કે આ રીતે વર્ષ 2019માં આપણે જોયું હતું કે એક ખાનગી વિક્રેતાને આ બધી સાયકલ આપવામાં આવતી હતી, બારોબાર સાયકલ વેચાતી હતી, અને હવે જોવા મળ્યું છે કે ગોડાઉનમાં સાયકલો પડી રહી છે. વર્ષ 2023નું ટેગ મારેલું છે અને હવે વર્ષ 2024 આવી ચૂક્યું છે. ક્યારે આ દીકરીઓને સાયકલ મળશે ને આ આખી યોજનામાં શું ખરેખર કૌભાંડ થયું છે, ભ્રષ્ટાચાર થયું છે? જે પ્રમાણે રાજુભાઈએ કહ્યું કે આ એક એજન્સીને જે સાયકલો જે વિતરણ થઈ ગઈ, હવે જે એજન્સીનું કામ હોય તો એ લોકોએ આગળ વિતરણ નથી કરી. તો હું તેમને એક વાત તો એ કહીશ કે આજે તમે વૃક્ષારોપણના દિવસે વૃક્ષ વાવશો, તે વૃક્ષને ઉછેરવું એ આપણી જવાબદારી આવે. જે વૃક્ષારોપણે જે વૃક્ષ વાવે એને જે ઉછેરવાની જવાબદારી, પાણી આલવું એ બધી જવાબદારી આપણી હોય. તો તેમ પણ વિતરણ કર્યા પછી તે સાયકલ તે વિદ્યાર્થીની પાસે પહોંચે છે કે નહીં, એ છેક ઊંડાણ સુધી તપાસનું કામ ગુજરાત સરકારનું છે. દરેક વસ્તુ પ્રાઇવેટીકરણ કરી દેવાનું, શાળા કોલેજ હોય તો બી પ્રાઇવેટીકરણ. તમે જો સરકારી શાળા, તમે કહો સરકારી શાળામાં મધ્યાહન ભોજન પણ પૂરતું પહોંચતું નથી. આ સાયકલની અંદર 500 રૂપિયા વધારે કેમ આપણે અહીંયા જ વધારે? એમને કહ્યું રો મટીરિયલ આમ હોય, રો મટીરિયલ અમુક વાપરવામાં વધારો હોય, ઘટાડો હોય. તો હું એમને કહ્યું રાજસ્થાનની અંદર જે પવન આવે એ કંઈ ઠંડો ગરમ કંઈ ડિફરન્ટ નહીં હોય ગુજરાતના પવનની અંદર. ટ્રાન્સપોર્ટેશન હોય તો એ પછી તમે પૂરતું ટેન્ડર પાડો ત્યારે ચકાસો તો ખરા આજુબાજુના રાજ્યોમાં કેટલામાં સાયકલ જાય છે, કઈ રીતે જાય છે. ડેટોક જેને મન ફાવે તેમ અંદર પોતાનો 5% 10% ભાગ રાખીને એજન્સી ભાવ મૂકી તેને પાસ કરી દેવાનું, એટલે 500 રૂપિયા ભાવ વધારે કોઈ જોવે નહીં. એટલે આ સૌથી મોટું કૌભાંડ છે. અને બીજું 2023ની જે સાયકલો છે જે હજી વેચાઈ નથી, હજી મને લાગતું નથી કે હવે 2024માં નવી સાયકલો આવશે અને નવા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે. એટલે આ બહુ મોટું કૌભાંડ છે. હજી સુધી ઘણા ગામડામાં આપણે સમજીએ અમદાવાદની અંદર તો બહુ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ સાયકલને પણ હવે એક્ટિવા લઈને જવા લાગ્યા છે. પણ ગામડા છે, છેવાડાના ગામડા હોય તેની અંદર હાલની તારીખમાં પણ સ્કૂલ સુધી જવા માટે સરખા રસ્તા નથી. સ્કૂલ સુધી જવું હોય તો વચ્ચે નદીને ક્રોસ કરવી પડે છે, એવા રસ્તા જોવા મળે છે. તો હજી સુધી એવા વિદ્યાર્થીઓને સાયકલ પહોંચી નથી. ખરેખર જો સરકાર વિદ્યાર્થીઓનું હિત વિચારતી હોય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ વિચારતી હોય તો તેમને તાત્કાલિક ધોરણે આ સાયકલો વેચી દીધી હોત. આ વર્ષ સુધી આ સાયકલો ભંગાર થઈ ગઈ. હજી સુધી સરકાર ઊંઘી રહી છે કે બીજે રીબીનો કાપ્યો તો ફટ કરતા પોકી જશે. વિદ્યાર્થીની કોઈ વાત આવે મેદાને તો આવે એકવાર સાહેબ. શા કારણે આ સાયકલો આ ભંગારની સ્થિતિમાં પડી રહી છે? અચ્છા દક્ષભાઈ, લાગી રહ્યું છે કે આખી આ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડ થયું છે. કારણ અને એ પણ છે કે જે ખાનગી એજન્સી છે અને જે ગ્રીમકો છે, શું તેમાં પણ કોઈ આમાં લિંક હોઈ શકે છે કે આ આટલું કૌભાંડ ચાલ્યું આવે છે? ચોક્કસપણે સરકાર જેટલી પણ ટેન્ડર પ્રક્રિયા ચલાવે છે, પ્રાઇવેટીકરણ ચલાવે છે, તેમાં ક્યાંક ને ક્યાંક સરકારના જ મળતિયાઓ અંદર ભાગીદાર કરીને બેઠા હોય છે. તમે ઊંડાણમાં તપાસ કરો તો ક્યાંક ને ક્યાંક તેમના પાર્ટનરશિપ અંદર જોવા મળે જ છે. એટલે આ દેખીતું છે કે આની અંદર કૌભાંડ થાય છે. આની અંદર નહીં, તમે કોઈ પણ પ્રકારની યોજના હોય સરકારની, તમામ અંદર કૌભાંડ આચરવામાં આવે જ છે. તમે કોઈ પણ પરીક્ષા લઈ લો, પરીક્ષાની અંદર શા કારણે આટલા લાખો રૂપિયાથી સેટિંગો થાય છે? એનું રીઝન શું? સરકારના મળતિયા હોય તો જ પરીક્ષામાં કૌભાંડ થવાના. નીટ જેવી પરીક્ષામાં કૌભાંડ ક્યારે થશે? જ્યારે બીજેપીના કોઈ સરકારના મળતિયાઓ હશે ત્યારે જ આટલી મોટી પરીક્ષાની અંદર કૌભાંડ આચરવાનું વિચારશે. એના વગર કદી કોઈ વસ્તુ કૌભાંડ આચરશે નહીં. એનું કારણ તમે જો નીટની પરીક્ષાને 80 લાખ રૂપિયાની અંદર પેપર ફૂટવાના કૌભાંડ આવ્યા છે. શા કારણે હજી સુધી કોઈ પકડાયા નથી? પરીક્ષા કેન્સલ કરી દેવામાં છે. શું આ રીતે આપણું ગુજરાત આગળ વધશે? ગુજરાતનું ભવિષ્ય સાથે બસ આ જ ચેડા કરવાના? દક્ષભાઈ, અને સાથે સાથે રાજુભાઈ, એ પણ વિગત પણ એ પણ છે કે જાણે કે આ જે ગ્રીમકો છે તેમણે ટેન્ડર હવે રદ કરી નાખ્યું છે. 11/3નો આ લેટર હતો, 11/3/2024નો. પરંતુ જે સિસ્ટમમાં સડો સાફ કરવાની જે વાત હતી, કહેવાતું હતું કે હવે કોઈ મળતિયા નહીં ફાવે, પરંતુ વારંવાર આવી ઘટના તો બનતી જ રહેશે. તો ક્યારે સિસ્ટમમાંથી સડો સાફ થશે? વિકાસ, કોઈ પણ વસ્તુ હોય રાજ્ય સરકાર હંમેશા વિદ્યાર્થીઓને, એમાં શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવતો હોય છે. અને આ સરસ મજાની યોજના છે અને દીકરીઓને લાભ મળે એમાં રાજ્ય સરકાર શા માટે એને જસ મળવું જોઈએ એ બાબતમાં કેમ પગની પાછી ન કરે? એટલે મારો કહેવાનો મતલબ એવું છે કે રાજ્ય સરકાર હંમેશા
રાજ્ય સરકાર શિક્ષણની જ્યારે પણ બાબત આવે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતી અને એમાં દીકરીઓ છે. તો સરસ્વતી સાધના યોજના આજ સુધી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આજ સુધી એ જ રીતે રાબેતા મુજબ વાર્ષિક જે વિદ્યાર્થીને મળવું જોઈએ એ સાયકલ મળેલી જ છે. ક્યાંય પણ આમાં પણ 100% હું આપણા ચેનલના માધ્યમથી કહું છું, ક્યાંક એવું પણ લાગશે તો એ બાબતમાં કોઈ પણને છોડવામાં નહીં આવે. પણ આ જે સાયકલો પડેલી છે એજન્સીઓની છે, એમાં ક્યાંય પણ કોઈ વિદ્યાર્થીની હિતની પડેલી હોય કે એને મળવાપાત્ર છે ને મળી નથી. તમે જો આ આખું આપણે ડિબેટ કરી રહ્યા છે અને તમે જે દ્રશ્ય આપણા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છે, આ જ્યારે પ્રશ્ન રાજ્ય સરકાર માટે ગંભીર, ક્યારેક કે કોઈ જનતા માટે ગંભીર એવું બને કે આ જ સાયકલ આપણે ક્યાંક જોવા મળે કોઈને વેચી દઈએ. વાસ્તવમાં એવું કોઈ તફાવત આજ સુધી ક્યાંય પણ ઉદાહરણ જોવા નથી મળ્યું. એનું કારણ કે રાજ્ય સરકાર ટ્રસ્ટ રીતે કામ કરી રહી છે અને પણ આમાં આ જે સાયકલો છે રાજુભાઈ ક્યાંક તો કાચું કપાયું છે ને ક્યાંક કંઈક ભ્રષ્ટાચારની ગંધ છે. ઋષિકેશ પટેલે જે નિવેદન આપ્યું, આમ તો તે વિપક્ષના જે સવાલો છે તેના તીખા શબ્દોથી જવાબ આપતા હોય છે, પરંતુ ઋષિકેશ પટેલે આ રીતે જવાબ ના આપ્યો. કહ્યું કે આજે કેબિનેટમાં અમે ચર્ચા પણ કરી હતી અને વિપક્ષના અહેવાલ અંગે અમે અત્યારે સમીક્ષા પણ કરી રહ્યા છે. એટલે ક્યાંક કંઈક એના માટે ભ્રષ્ટાચાર થયો છે એના માટે કે હજુ સુધી કેમ આનું જે સમય ક્યાંક આપણે ચૂક થયું હોય કે આ સમય આપવાનો હોય ને એમાં ક્યાંક લંબાઈ ગયો હોય સમય, તો એ ભવિષ્યમાં ન બને અને દીકરીઓને ઝડપથી સાયકલ મળે એ બાબતે આ આખો અહેવાલ તૈયાર કરીને આવનારા દિવસોમાં આપણને જોવા મળશે. પણ આ જે સાયકલો છે એ ક્યાંય કોઈ વિદ્યાર્થીની 150 વિદ્યાર્થીનીઓ છે ને એની સાયકલ પડી રહી હોય એવું નથી. એજન્સીઓનો સ્ટોક છે અને એજન્સીઓને જે શોર્ટલિસ્ટ કરીને આપવામાં આવે છે એ પ્રમાણે આ સાયકલો સરકારે ખરીદ્યું તો છે, સરકારના પૈસે, એટલે કે ટેક્સના પૈસે આ સાયકલ ખરીદાઈ હશે. તો ભલે આ પડેલી છે તો એ તો આ પૈસાનું ધોવાણ જ છે ને. નહીં, રો મટીરિયલ તૈયાર કરીને એજન્સીઓ તૈયાર કરતી હોય છે વિકાસ. અને જે આપણે આંકડો આપીએ છીએ એ પ્રમાણે આપણે કંપની પાસેથી વોટ એવર કોઈ પણ હોય ટેન્ડરિંગ કરીને તો એની પાસેથી આપણે લઈ અને એની વિતરણ કરતા હોઈએ છીએ. વિપક્ષે એવું કહ્યું છે કે સીધો જ આમાં 10 કરોડનું આમાં કૌભાંડ થયું છે, 10 કરોડ પાણીમાં ગયા છે આ સાયકલો જે બની છે એમાં. નહીં, મેં કહ્યું શરૂઆતમાં કહ્યું વિકાસ કે જ્યાં મુદ્દો ન હોય ત્યારે કોઈને કોઈ મુદ્દો લઈને વિપક્ષ અને 100% વિરોધ પક્ષનો વિરોધ કરવાનો હક હોય. પણ આ એક વિરોધ કઈ બાજુ જઈ રહ્યો તમે જોઈ શકો છો કે સાયકલો ક્યાં કોની એજન્સી એની તપાસ વગર સીધા 10 કરોડનો આંકડો આપી દીધો. ભાઈ જુઓ તો ખરા તમે શું બોલી રહ્યા છો. 10 કરોડ સાયકલની કિંમત ટોટલ ગણીશું ને તો આટલી આજે સાયકલ પડી અહીં 10 કરોડ નહીં થતી હોય. એટલે આ બધી બાબતો જોવા જઈએ ને માઇક્રો દ્રષ્ટિથી જોવા જઈએ તો આ બધી બાબતમાં અંદર વેચાવાની હોય, ખાલી કોઈ એક જિલ્લા માટે ના હોય. વચ્ચે ના બોલો, મારી વચ્ચે ના બોલતા. એક જિલ્લા માટે ના હોય. રાજુભાઈ વાત તમારી સાચી, પણ તમે કહો પણ જિલ્લાના તાલુકા દરેક જગ્યાએ મૂકેલી એજન્સીની સાયકલો હું બોલું તો એજન્સીની સાયકલ હોય તો શા કારણે કે તમારે ઇટાલીના ચશ્મા જે લગાવ્યા છે શા કારણે વિદ્યાર્થીઓ પાસે તમારા પડતી વિરોધ નથી? પક્ષનો કામ વિદ્યાર્થીઓ શું છે? પાસે શા કારણે પડતી નથી? વિદ્યાર્થી પાસે કેમ નથી એટલે જ્યારે પહોંચી? મળવા પાત્ર છે એ હજી સુધી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ મળી જવાની શા કારણે સાથે આટલી બધી સાયકલો ગોડાઉનમાં પડી રહી છે? તો હવે શું? આપણી નીતિ બની રહી છે. ગુજરાતમાં જનતા એમને સ્વીકારતી નથી. એટલે ક્યારે ગાયના નામે, ક્યારે વિદ્યાર્થી નામે, ક્યારે ખેડૂતના નામે રોટલા શેકવાનું કામ કરવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસ સરકારે કર્યું છે. કોંગ્રેસ એમની પાસે કોઈ નામ નિશાન, કોઈ એક નેતા બતાવો, એક નેતા બતાવો, ઓફિસિયલી બતાવો, ઓફિસિયલી. રાજુભાઈ, દક્ષભાઈ, રાજુભાઈ, મુદ્દો નથી એટલે લઈને આવી જાય વિદ્યાર્થીના નામ. મુદ્દો છે ને, તમે કહી રહ્યા છો મુદ્દો નથી. ઋષિકેશ પટેલે સામેથી સ્વીકાર કર્યો છે. રાજુભાઈ, હજી આ સાયકલ નહીં. રાજુભાઈ, આ સાયકલ નહીં. હજી મારા જોડે બીજા મુદ્દા છે. હજી ટાઈમ છે. હજી મુદ્દા હું કહીશ. એ મુદ્દામાં હજી છે મારા જોડે. આ સાયકલ એટલું નહીં. ગુજરાતનું શિક્ષણ સાયકલ ગુજરાતનું શિક્ષણ સાયકલ પણ નથી. એક મિનિટ. હજી છે મારા જોડે. હજી છે. હજી મારા જોડે એક પ્રશ્નનો જવાબ છે. નીટની પરીક્ષાનું કૌભાંડ. આ જીકે મોડલનું કૌભાંડ. દક્ષભાઈ, એટલે કૌભાંડો. દક્ષભાઈ સાંભળી લે. દક્ષભાઈ, એક મિનિટ. રાજુભાઈ, તમે એમ કહી રહ્યા છો, રાજુભાઈ તમે એમ કહી રહ્યા છો આ મુદ્દો નથી. તમને વધુ એક મુદ્દો બતાવું. અરવલ્લીના આપણે દ્રશ્યો જોઈશું મોડાસામાં કે જ્યાં કેવી વિદ્યાર્થીઓની હાલત છે. ઉપરથી પાણી ટપકી રહ્યું છે અને વિદ્યાર્થીઓ ત્યાં ભણવા મજબૂર છે. મોડાસાની આપણે આ શાળાની વાત કરીશું જ્યાં મેઢાસણ પ્રાથમિક શાળાના તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. વિકાસના વરવા દ્રશ્યો. આપણે શાળા પ્રવેશોત્સવની વાતો કરીએ છીએ પરંતુ કેવી સ્થિતિ છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે 11 ઓરડા છે પરંતુ તમામે તમામ જર્જરિત છે. અને અહીંયાથી જવાબ શું આવી રહ્યો છે કે આચાર્ય અહીંયાથી રજા પર છે. જે શિક્ષકો છે તેમને ગ્રાન્ટ મળી હતી પરંતુ તેમણે સમારકામ ન કરાવ્યું. અને એવું નથી કે આ વર્ષે થયું છે, વર્ષોથી આ સ્થિતિ ચાલી આવે છે. તો કેમ આવી સ્થિતિ છે રાજુભાઈ? આ પણ એક વિષય જર્જરિત ઓરડાનો લીધો એ પણ સારો છે. ક્યાંક ઓરડાઓની કચાસ અને જે કામ ચાલી રહ્યું છે એના આંકડા પણ તમને સહિત આપું છું. અત્યારે હાલ આપણે અમદાવાદ શહેર અને જે આપણી
વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, તો એની અંદર સ્માર્ટ શાળાઓ તમે જોયું ટેકનોલોજી સાથે, આપણે લેપટોપ સાથે, બોર્ડ પણ ટેકનોલોજી સાથે જોડાયા છે, ડિજિટલ બોર્ડ સાથે. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં ખાનગીમાંથી સરકારી શાળા તરફ જઈ રહી છે. અને એડમિશન માટે વિરોધ પક્ષના નેતાઓ પણ અરજી લખે છે કે પત્ર લખે છે કે આને એડમિશન આપો. અમદાવાદ, વડોદરા, સુરત આવી સ્થિતિ ઊભી થઈ એનું કારણ કે દિવસે ને દિવસે સરકારી શાળા. પણ તમે આ દ્રશ્યને નકારી ના શકો. એની ઉપર અને જે આપણે દર વર્ષે જે ગુજરાત સરકાર આંકડા જાહેર કરે છે તેને પણ તમે નકારી ના શકો. હું એની ઉપર પણ આવું છું. એટલે શાળાઓ જે છે આપણી એ સ્માર્ટ બનતી જાય છે શહેરમાં. ક્યાંક આપણે ગ્રામ્ય લેવલે પહોંચી જાય છે ધીમે ધીમે, અને અંતરિયાળ એરિયામાં આવો ક્યાંક પ્રશ્ન છે. હું તમને આંકડા આપું છું. 670 શાળાઓ જે છે એને 2749, 2851 શાળાઓમાં 12651, 4002 શાળાઓ જે 10122 અને 1547 શાળાઓ જે 5179, આ રીતે વર્ગખંડોને 4 વિભાગમાં આપણે ડિવાઈડ કરેલા છે. અને ટોટલ આપણે 30,701 વર્ગખંડો તૈયાર કરવાના ટેન્ડરિંગ પ્રોસેસ કરી દીધી છે, જેની અંદરથી 15,000 જેટલા વર્ગખંડો. સાહેબ, આપણે 30 વર્ષથી અહીંયા શાસન છે ભાજપનું, અને આપણે તરત તમે આંકડા આપો છો કે અમે આ વર્ષે કરીશું. કેટલા વર્ષ તમે કાઢ્યા? ઓરડા તમે કરું છું એના પદ્ધતિ પણ સમજાવી દઉં. 30,000 માંથી 15,000 આપણે સ્માર્ટ શાળાઓ સાથે, સ્માર્ટ ઓરડાઓ ટેકનોલોજી સાથે આપી દીધા છે. 10,000 છે એ છેલ્લી જે કહી શકાય પ્રોસેસ પ્રગતિના હવે આવતી 6 મહિના કે 8 મહિનામાં એ પણ આપી છે. રહ્યા આ જે તમે શાળા બતાવી રહ્યા છો એ 5,000 વર્ગખંડો આપણી પાસે ટેન્ડરિંગ પ્રોસેસમાં પાસ થઈ ગયા છે ને ટૂંક સમયમાં એમનું કામ ચાલુ થવાનું. આ બીજી વસ્તુ તમે જે કહ્યું એ કે અત્યાર સુધીમાં, તો એની સાથે બાંધકામ આખું ખાતું હોય આપણી પાસે. માનો કે આખા એક શાળાની અંદર આચાર્ય અને SSC કમિટી હોય, જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, આપણે SMCના અધ્યક્ષ જે વાલી હોય એના અધ્યક્ષ, એ લોકો એની અંદરથી અરજી કરે, આચાર્યના મારફતે આપણે દર વખતે સમજવા જેવો વાતો થતી હોય છે. વિકાસ સમજવા જેવો વિષય છે, સમજવા જેવો વિષય છે. હા, બોલો. મારી એક જ મિનિટ હું લઈશ. એટલે એ આખી અરજી આચાર્યના મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે જાય. એ ઇજનેર વિભાગમાંથી આખું ફિટનેસ ચેક કરવા માટે આવે બાંધકામનું, અને એ બાંધકામમાં ફિટનેસ સર્ટી એ આપે. ત્યારબાદ એને સર્વ શિક્ષા અભિયાનમાં મોકલી રાજ્ય સરકાર એને અપ્રૂવ. એટલા માટે તમે કેટલા વર્ષ લેશો? બીજા 30 વર્ષ લેશો? અંત ઉપર છે. આપણે 30,000 ઓરડામાંથી આપણે 25,000 ઓરડાઓ તો છેલ્લે આપણે ઓરડાઓ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરમાં બન્યું છે. મસ્ત મજાના CCTV ત્યાં છે, કંટ્રોલ રૂમ છે. આ બધી શાળા દેખાતી નહીં હોય ગાંધીનગરથી? સૌથી પહેલા તો અમને કહ્યું કે હવે અમારી સરકાર આ ગામડામાં પહોંચવા જાય છે, તો આ 30 વર્ષ શું કર્યું? તમે ખાલી બેસી રહ્યા? તમે આ ગામડામાં હજી સુધી પહોંચી જ નથી શક્યા? આવા દ્રશ્યો આ જોવા મળે છે તમારા ટીવી સ્ક્રીન ઉપર. હજી આ ગામડામાં પહોંચી જ નથી શક્યા. હજી હું કહું છું, આમના જો દરેક અમે આ સ્કૂલો બનાવી, આ શાળાઓમાં અમે આટલા વર્ગખંડો બનાવ્યા, આ બધા આંકડા છે. એમના જો એ આંકડા છે ખરા કે મધ્યાહન ભોજનથી કેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું? એ આંકડા છે? કેમ એ બધા આંકડા કેમ યાદ નથી રાખતા કોઈ? બસ ફક્ત જ્યાં હોય ત્યાં આ અમે ટેન્ડર પાસ કર્યું, આ કરી દીધું, પણ એના પાછળ જઈને જુઓ તો ખરા ત્યાં સ્કૂલ બની છે કે નહીં, સ્કૂલમાં કેવું મટીરિયલ યુઝ કર્યું છે કે નહીં. એકવાર સ્કૂલ બને એના પછી ચોમાસું આવે એટલે ઉપરથી ગાબડા પડી જાય, પાણી પડે. આ રીતે તો આપણો વિદ્યાર્થી ભણવા બેસે? આ રીતે આપણું ગુજરાતનું ભવિષ્ય બેસશે ભણવા? બીજી વાત કે 2 દિવસ પહેલાની જ વાત છે કે અમદાવાદની એક પ્રાઇવેટ સ્કૂલ શાંતિ એશિયાટિકા સ્કૂલમાં આગ લાગી. ચાલુ પરીક્ષા આગ લાગી હતી. ત્યારબાદ એ મુદ્દાને વાળવા માટે રાતોરાત ત્યાંના સંચાલકોએ કલર કામ કરાવી દીધું. હજી સુધી કોઈ પણ નિર્ણય આવ્યો નથી એમાં. શા કારણે વિદ્યાર્થીઓ માટે જ કેમ આ રોવાનું? સૌથી મેઇન પ્રશ્ન એ છે. દર વખતે કોઈ બી જગ્યા હોય તો અમે આટલા આ કામ કર્યા, તે કર્યા. અરે 30 વર્ષ થયા અહીંયા સાહેબ. શા કારણે આ સરકારી સ્કૂલોની અંદર સંખ્યા નથી? તમે જુઓ તો ખરા, આ બધી પ્રાઇવેટ સ્કૂલોની અંદર 3-3 લાખ રૂપિયા ફી ભરી સ્ટુડન્ટો ભરવા તૈયાર છે. શા કારણે સરકારી સ્કૂલની અંદર આચાર્ય દારૂ પીને શિક્ષિકા હોય કે વિદ્યાર્થીની હોય એની છેડતી કરે, છતાં આપણી સરકાર મૌન થઈને બેસી રહે છે? જી. શા કારણે? પછી કહો કે અમે ભણશે ગુજરાત, ભાગશે ગુજરાત. શું આમ ભાગે? આ રીતે ભણશે તંબુરો ના પણ આ બહુ બિલકુલ. એટલે કે આમાં ખરેખર પ્રમાણિક નહીં. રાજુભાઈ અને દક્ષભાઈ આમાં કેટલાક નહીં આમાં રાજનીતિક રોટલા પણ શીખવામાં આવે છે. અને એ પણ જોયું છે કે ઘણી બધી એવી શાળા છે. દક્ષભાઈ એવું પણ છે કે ઘણા કોંગ્રેસના નેતાઓની શાળા પણ હોય છે અને પછી આવા દવામાં આવશે. દક્ષભાઈ મારી ટીમને કહીશ આ બંનેનો ઓડિયો અત્યારે ડાઉન કરે, આ બંનેનો ઓડિયો અત્યારે ડાઉન કરે. વાસ્તવિકતા અત્યારે એ પણ છે નહીં. દક્ષભાઈ
સરકારી શાળાની અંદર આચાર્યો દારૂ પીને દક્ષભાઈ વિદ્યાર્થીઓની છેતરણી કરે છે. એમાં ફેરફાર એ થવા વાત કહું જરૂરી છું છે. તમને હું. બિલકુલ બિલકુલ તમને બિલકુલ એ વાત કહું છું. દક્ષભાઈ. સરકારી શિક્ષકોની વાત નથી. ગુજરાતના અને હવે તમે શિક્ષકોને બદનામ કરી રહી છે કોંગ્રેસ. આમની માનસિકતા દક્ષભાઈ, આમાં એવું છે. વર્ષોથી જે ચાલી આવી છે એ આ નીચે તમારા- ચાલી રાજુભાઈ, દક્ષભાઈ, એક મિનિટ. એક મિનિટ. દારૂ પીને આવે છે એની જો કોંગ્રેસ- એમાં એવું છે ને કે આમાં બસ આ જ નથી જોવાનું. તમે ભાજપ આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરશો ને પછી આમાં સુધારો ક્યાં થવાનો છે? તમે બૂમ બરાડા કરશો એટલે સુધારો આવી જશે. એકબીજાની સામે તે ઓવરલેપ કરશો એમની તમે ઓવરલેપ કરશો એટલે સંભળાશે બધાને? નથી સંભળાવાનું. આમાં તમે સાચી સાબત સ્વીકારશો તો જ થશે. અને વાસ્તવિકતા છે કે શહેરી વિસ્તારમાં ભલે શાળા સારી બની હોય, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ પરિસ્થિતિ એ છે કે વિદ્યાર્થીઓને તેમને યોગ્ય સુવિધા નથી મળતી, વાતાવરણ નથી મળતું, ઓરડા નથી મળતા, શિક્ષકો નથી મળતા. તેના કારણે જ ગુજરાત ક્યાંક શિક્ષણ બાબતે પાછળ રહી જાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને સાથે મળીને જો કામ કરશો તો ખરા અર્થમાં આપણા જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણ પણ મળશે, શિક્ષણની સુવિધા પણ મળશે. રાજુભાઈ, દક્ષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત ફર્સ્ટનો આ પ્રયત્ન હતો કે જે આપણી જે શિક્ષણ વ્યવસ્થામાં જે છીંડા રહેલા છે, કે જેમાં જે ખામી રહેલી છે, ક્ષતિઓ રહેલી છે, તેને દૂર કરવામાં આવે અને ખરા અર્થમાં ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત, તે આપણું જે સૂત્ર છે તે સાર્થક થાય. અમારે વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.